તો આજે સરસ મજાની તમારા માટે આપણે બસ જર્ની લઈને આવ્યા છીએ સુરતથી ધોકડવા માટેની, એ પણ રાધે ટ્રાવેલ્સની ફેદર બસની અંદર. અત્યારે આપણે અંકલેશ્વરને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ ને સમયની વાત કરીએ તો 8:45 જેવો સમય થયો છે. આ છે આપણા આજના ડ્રાઈવર સાહેબ. તો કેમ છે? જય દ્વારકાધીશ. મજામાં ભાઈ? જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગની અંદર. તો આજે સુપર એવી તમારા માટે બસ જર્ની હું લઈને આવ્યો છું. તો આજની આપણી બસ જર્ની રહેવાની છે રાધે ટ્રાવેલ્સની ફેદર બસની અંદર. બસનું ઇન્ટિરિયર કેવું છે એ માહિતી પૂરી પાડું, કારણ કે ટૂંક જ સમયમાં આવેલી બસ છે રાધે ટ્રાવેલ્સની ફેદર, જે બ્રાન્ડ ન્યૂ BS6 મોડલની અશોક લેલનની બસ આજની આપણી રહેવાની છે. અને અત્યારે બસમાં બોર્ડ કરવા માટે હું પહોંચી ગયો છું આપણે મણિભદ્ર કેમ્પસની અંદર આવેલી રાધે ટ્રાવેલ્સની ઓફિસ ગડોદરાની અંદર. ના ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો એક બાજુ આપણને ડબલના સોફા મળી જવાના છે, સાથે આપણને એક બાજુ કમ્ફર્ટેબલ એવા સિંગલના સોફા મળી જવાના છે. સાથે સાથે બસની એમ્યુનિટીઝની વાત કરીએ તો હેડરેસ્ટ, બેકરેસ્ટ મળી જવાનું છે, ચાર્જિંગ પોઈન્ટ છે, લાઇટિંગ છે, કર્ટન્સ છે. આવું સરસ મજાનું બસનું ઇન્ટિરિયર રહેવાનું છે. મિત્રો ઓન ટાઈમ 5:15 બસ રાધે ટ્રાવેલ્સ ઓફિસ ગડોદરાથી નીકળી ગઈ છે અને આગળના બધા સ્ટોપમાંથી બધા પિકઅપથી પેસેન્જરને લઈને આપણે પહોંચશે કામરેજ સર્કલે. તો તમને આગળ અમે બતાવીએ કામરેજ સર્કલ. BS6 અશોક લેલનની BS6 મોડલની આજની આપણી બસ રહેવાની છે. મિત્રો 5:30 જેવો ટાઈમ છે અને બાપા સીતારામ પાર્કિંગ કે પેસેન્જરને પિકઅપ માટે બસને આવી હતી અને સામે એક પણ બીજી વખત રાધે કંપનીની બસ છે. આ છે કે બાપા સીતારામ પાર્કિંગનો વ્યૂ. પહોંચ્યા છીએ કામરેજ સર્કલ પાસે અને ટાઈમની વાત કરીએ તો 6:45 જેવો સમય થયો છે. આપણો વ્લોગ જોવાની તમને મજા આવતી હોય તો વ્લોગને લાઇક કરતા જાજો અને ચેનલ ઉપર નવા હોય તો પાછા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. અહીંયાથી આપણે પાછી જર્ની કન્ટિન્યુ કરીએ અમરેલી સુધી યુવરાજભાઈ સાથે રાધે ટ્રાવેલ્સની ફેદર બસની અંદર.
આપણે અંકલેશ્વરને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ ને સમયની વાત કરીએ તો 8 વાગ્યા જેવો સમય થયો છે. અહીંયાથી આપણે આવશે આગળ હમણાં ભરૂચ. મિત્રો આ છે આપણા આજના ડ્રાઈવર સાહેબ. તો કેમ છે? જય દ્વારકાધીશ. મજામાં ભાઈ? પહેલાં તો તમારું નામ કહી દો. યુવરાજભાઈ. ને યુવરાજભાઈ, આપણા ગાડી છે એ ક્યાં રૂટ ઉપર હાલે છે? ઉનાથી સુરત. તો થોડોક આપણે અંદરના ગામડા કહી દો ને, ક્યાં ક્યાં ગામડા ઉપર હાલે છે? ઓકે. અને એમાં લાસ્ટ સ્ટોપ આપણે ઉના હોય છે. અને આ ડિસ્ટન્સ છે ટોટલ કેટલા કિલોમીટર? ઓકે. આવક જાવક બધું થઈને 1210 કિલોમીટર જવું થાય. અને 12 થી 13 કલાકનું એક સમય દરમિયાન તમારું ડ્રાઇવિંગ હોય. ઓકે, 13 કલાકનું. તો આટલું બધું લોંગ ડિસ્ટન્સ છે તો આપણે નોન સ્ટોપ તો ગાડી રહેતી ને હોલ્ડ તો ક્યાંક કરતા જઈશું. તો કઈ હોટલે હોલ્ડ કરવામાં આવે? ઓકે. તો મિત્રો આજના આપણા ડ્રાઈવર સાહેબ રહેવાના છે યુવરાજભાઈ. તો એમની સાથે આપણે આજ મોજ કરવાની છે. અને સાથે આપણે રાધે ટ્રાવેલ્સની BS6 મોડલની ફેધર ગાડી છે. તો આગળ આપણે જર્નીમાં કન્ટિન્યુ રહેજો. તો હાલો યુવરાજભાઈ, આપણે આગળ હુંફાણી કરી મજા કરીએ આખા વ્લોગમાં. આ વ્યૂ છે એ છે કેબલ બ્રિજનો, જે આપણે નર્મદા નદી ઉપર આવેલો છે. કેબલ બ્રિજ ભરૂચની અંદર આ વ્યૂ છે એનો. સામે છે આપણે નર્મદા નદી. કેબલ બ્રિજને ક્રોસ ઓવર કરીને ડાયરેક્ટ આપણે આવે ભરૂચનું રેલવે સ્ટેશન અને ભરૂચ સિટી. આપણે તો બાયપાસ ઉપરથી જ હાલવાનું રહેશે. પણ દહેજ બાયપાસ ઉપરથી તમે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેને પણ કનેક્ટ કરી શકો. મિત્રો આપણે કેબલ બ્રિજને પૂરો કરીને નીચે ઉતરીએ તે તરત જ આવી જાય છે આપણે ભરૂચ બાયપાસ. તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયા આપણે નીચે આવે છે નર્મદા ચોકડી. અને ત્યાંથી તમે દહેજ જઈને આગળ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો છો. અને સમયની વાત કરીએ તો 8:20 એટલે કે 8:30 જેવો સમય થયો છે. અહીંયાથી તમે દરેક બાયપાસ રોડ ઉપરથી આગળ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ કનેક્ટ કરી શકો છો. અત્યારે આપણે કરજણ ભોગવા આવ્યા છીએ. સમયની વાત કરીએ તો 8:45 જેવો સમય થયો છે. અને અત્યારે હું ડબલના સોફામાં બેઠો છું. તો તમને થોડોક સોફાનો વ્યૂ બતાવું અંદરથી. તો પહેલાં તો આપણને સરસ મજાની અહીંયા લાઇટ મળી જવાની છે. નાઇટ લેમ્પ ને વ્હાઇટ લાઇટ, સરસ મજાના એવા કર્ટન્સ મળી જવાના છે. સાથે અહીંયા અને કમ્ફર્ટેબલ એવા સોફા મળી જવાના છે. મિત્રો, રાધે ટ્રાવેલ્સની બ્રાન્ડ ન્યૂ BS6 મોડલની બસ છે. હજી 10-15 દિવસ પહેલાં જ આવી છે. તમે બસનું લુક, ઇન્ટિરિયર જોઈને તમને ખબર પડી જ ગઈ છે. આપણે આજે જર્ની કરવાના છીએ અમરેલી સુધી. અમરેલી આપણે ઉતરી જવાના છીએ. પણ બસનો રૂટ છે સુરતથી ધોકડવા સુધીનો. એ તો તમને આગળ ડ્રાઈવર સાહેબે આખો કહી દીધો છે. ત્યારે હમણાં આપણે આગળ આવશે અત્યારે હોટલ સાઈ સીતારામ બરોડા, જ્યાં આપણો ડિનર બ્રેક લેવામાં આવશે 10 થી 15 મિનિટનો. અને આપણો વ્લોગ ગમતો હોય તો મિત્રો યાર વ્લોગને લાઇક કરતા જાઓ. નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને આગળ જઈએ આપણે યુવરાજભાઈ સાથે કેબિન રાઇડ માણીએ અને મજા કરીએ આગળ. મિત્રો, પોર પાસે થોડું ટ્રાફિક જોવા મળી ગયું હતું. જે રનિંગ ટ્રાફિક હોય છે આને પહેલાં આપણા બ્લોકમાં એકમાં હતું. અત્યારે
આપણે પહોંચ્યા છીએ હોટલ સાઈ સીતારામ બરોડાની અંદર 9:45 જેવો સમય થયો છે અને અહીંયા આપણો 10-15 મિનિટનો જમવાનો બ્રેક હોય છે. તો આવો કંઈક વ્યૂ છે આજે હોટલ સાઈ સીતારામનો. ઘણી બસો આવે છે અને અહીંયા આપણે સામે જ પડી છે આપણે રાધે ટ્રાવેલ્સની ફેધર બસ. અહીંયાથી હવે આપણે આગળ જર્નીને કરીએ કન્ટિન્યુ. તો જોડાયા રહેજો આપણી જર્નીની અંદર. આપણે હોટલ સાઈ સીતારામથી નીકળીને અત્યારે વડોદરાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અને સમયની વાત કરીએ તો 10:30 જેવો ટાઈમ થયો છે અને આગળ હમણાં આપણે આવશે વાસદ, જ્યાંથી ટર્ન મારીને આપણે વાસદ બગોદરા હાઈવે કનેક્ટ કરવાનો રહે છે. અને આ બધું આપણે યુવરાજભાઈ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. અત્યારે આપણે જે નેશનલ હાઈવે 48 ઉપર એને વાસદથી આપણે ડિસ્કનેક્ટ કરશું. એ ડાયરેક્ટ આગળ વ્યો છે અમદાવાદ અને ત્યાંથી આપણે કનેક્ટ કરશું વાસદ બગોદરા હાઈવે અરણેજ સુધી. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા હતા વાસદ. અહીંયાથી આપણે લેફ્ટ સાઈડ ટર્ન લઈને કનેક્ટ કરશું વાસદ બગોદરા હાઈવે. સામે આપણે જે હાઈવે જાય ડાયરેક્ટ આણંદ સાઈડ વ્યૂ જાય. અહીંયાથી આપણે વાસદ બગોદરા હાઈવે ને કનેક્ટ કરશું છે અરણેજ સુધીમાં. વચ્ચે આવશે આપણે પહેલા તારાપુર સર્કલ અને વટામણ સર્કલ. ફાઇનલી દોસ્તો તમારા બધાનું સ્વાગત છે વાસદ બગોદરા હાઈવે ઉપર. આ હાઈવે આપણને કનેક્ટ કરશે અરણેજ સુધી, જેમાં વચ્ચે આપણે હમણાં આવશે તારાપુર સર્કલ, ત્યાંથી આગળ આવશે વટામણ સર્કલ અને 6 લેન હાઈવે છે. ખૂબ જ સરસ મજાનો વિથ સીસીટીવી કેમેરા સિક્યુરિટી માટે. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ તારાપુર સર્કલ અને સમયની વાત કરીએ તો 11:30 જેવો સમય થયો છે અને આને ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યૂ તમે જોઈ શકો છો.
મિત્રો અત્યારે 12:02 વાગ્યા છે અને આપણે વટામણ સર્કલ ને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. આ સાઈડ થી આપણે ભાવનગર પણ જવાય છે અને ત્યાંથી આપણે એક રામ ગણાતો એવું સુરાપુરા ધામ ભોળાદ ભાલ જવાનો પણ રસ્તો છે. અહીંયા સર્કલ નું કન્સ્ટ્રક્શન હજી ચાલુ જ છે. અહીંયા બ્રિજ બને છે. આ સાઈડ એક પિલર પણ બની ગયો છે. યુવરાજભાઈ આપણે સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. યુવરાજ બાપુ અત્યારે જગાભાઈ નથી, નગર મજા આવે એમાં કઈ ઘટે નહીં. હું એને જેમ કરાવે શિવરાજ બોલાવવામાં એવું હતું કે એને થોડીક તકલીફ હતી એવું કીધું, નકર તો એને કીધું તું હું સામો આવત એમ. એને અમને ત્યાં બોલાવી કે વી ઉના ઓફિસ. હા કે ત્યાં આવો. મિત્રો અહીંયાથી આપણે વાસદ બગોદરા હાઈવેને ડિસ્કનેક્ટ કરવાનો રહેશે. આ આગળ સીધો હાઈવે જાય ડાયરેક્ટ બગોદરા વ્યા જાય. અહીંયાથી આપણે અરણેજ પાસેથી ટર્ન મારીને આગળ આવશે આપણે ધંધુકા બરવાળા. અહીંયાથી ડાયરેક્ટ આપણે બગોદરા વ્યો જાય અને બ્રિજ નીચેથી આપણે લેફ્ટ સાઈડ ટર્ન મારીને આવશે હમણાં વલભીપુર ને ધંધુકા બરવાળા. એ બધું સામે આપણે હાઈવેને ડિસ્કનેક્ટ કરીને આવી ગયા આપણા કાઠિયાવાડના મલકમાં. અહીંયાથી પહેલા આપણે આગળ આવશે હમણાં સૌ પ્રથમ ધંધુકા. ગાડી છે એટલે હજી તો 1 વાગ્યા જેવો સમય થયો છે. અહીંયાથી આપણે સેકન્ડ હોલ્ટ લેશે હોટલ છે કે વલભીપુરની અંદર. અત્યારે આપણે પહોંચ્યા છીએ ધંધુકા અને સમયની વાત કરીએ તો 1:15 જેવો સમય થયો છે અને આ છે આપણે ધંધુકાનો નવો બ્રિજ. પહેલાં જે રસ્તો હતો એ અહીંયા નીચે હતો અને અત્યારે આપણે બ્રિજ થઈ ગયો છે ટ્રાફિકના હિસાબે. અહીંયાથી આપણે આગળ આવશે હમણાં હોટલ છે કે વલભીપુર. કેબિનના લુકની વાત કરવામાં આવે તો સરસ મજાનો આપણને કેબિનનો લુક મળી જવાનો છે. ઉપર થોડુંક ડેકોરેશન કરેલું છે. અહીંયા આપણે શ્રીનાથજી બાવાનો, માતાજીનો, હનુમાન દાદાનો ફોટો છે. સાથે સરસ મજાના આપણા કૃષ્ણ ભગવાન બિરાજે છે અને આપણે અશોક લેલેન્ડ BS6 મોડલની બસ છે. આવું સરસ મજાનું આપણને કેબિન મળી જવાનું છે વિથ CCTV. જે સિક્યુરિટી માટે એક CCTV અહીંયા છે, એક અહીંયા છે અને એક આપણે ઇન્ટિરિયરમાં અંદર છે. અને આ બસની અંદર
ટાઈમ જોવા માટે ઘડિયાળ પણ મળી જવાની છે. માંથી નંબર આવી તો ફોન કરું ને. ક્યાં છો તો? હા ભાઈ ના હોય. અત્યારે આપણે હોટેલ જેકેમાંથી 10-15 મિનિટનો બ્રેક લઈને નીકળ્યા હતા અને અત્યારે પગથી આપણે વલભીપુર. સમયની વાત કરીએ તો અત્યારે 2:45 જેવો સમય થયો છે અને આપણે વલભીપુરની અંદર છીએ. તમે વલભીપુર ગામનો વ્યૂ જોઈ શકો છો. આ વ્યૂ છે એ છે આપણે ચાવંડ ગામનો. આપણે અમરેલીમાં એન્ટર થતા પહેલી જ ચેકપોસ્ટ આવે ચાવંડ ચેકપોસ્ટ. આ વ્યૂ છે એમનો, તમે જોઈ શકો છો. અહીંયાથી સીધું બાબરા સાઈડ જવાય અને અહીંયાથી આપણે લાઠી થઈને અમરેલી. આગળ આવશે આપણે હમણાં લાઠી અને ત્યાંથી આપણું સ્ટોપ અમરેલી. અને સમયની વાત કરીએ તો અત્યારે 4 વાગ્યા જેવું થયું છે. યુવરાજભાઈ ખૂબ સરસ મજાનું ડ્રાઇવિંગ કર્યું કે 4 વાગે આપણે ઓન ટાઈમ ગાડી છે આજે, કારણ કે રસ્તામાં ક્યાંય ટ્રાફિક ને એવું નડ્યું નહોતું. મિત્રો આવી ગયું છે કલાપી નગરી કહેવો તેવું લાઠી. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે સામે જ લખેલ છે કલાપી નગરી લાઠી. અત્યારે મિત્રો આપણે આગળ ગુર્જરની ટાઈમ સ્ટોરી કાઢી છે, એ પણ સેમ સમયે સુરતથી ઉપડે છે. હમણાં આપણે આગળ આવશે અમરેલી બાયપાસ. ફાઇનલી મિત્રો આપણું અમરેલી આવી ગયું છે ઓન ટાઈમ. 4:30 વાગે યુવરાજભાઈ આપણને અમરેલી પહોંચાડી દીધા છે.
અહીંયાથી આપણી જર્ની થશે પૂરી અને બસ અહીંયાથી થશે છે ગુના સુધી. યુવરાજભાઈ ઉના કેટલા વાગે પહોંચશે? 8 વાગે.